વૈષ્ણવના દેહને ઘડવા માટે પૃથ્વી તત્વ ઠાકોરજી વ્રજ રજમાંથી લે છે, જલ તત્વ શ્રી યમુનાજી માંથી લે છે, તેજ તત્વ શ્રી મહાપ્રભુજી માંથી લે છે, વાયુ તત્વ શ્રી ગિરિરાજજી માંથી લે છે અને આકાશ તત્વ શ્રી ઠાકોરજી માંથી લે છે. આમ અલૌકિક 5 તત્વોથી વૈષ્ણવનો દેહ ઘડાય છે. અને એટલે જ્યારે જીવ વૈષ્ણવ જ્યારે સદગત થાય, નિત્ય લીલામાં પ્રાપ્ત થાય, ત્યારે એક વિશેષ ક્રમ માલા પહેરામણીનો આપણે ત્યાં હોય છે કે વૈષ્ણવની પાછળ માલા પહેરામણી કરાતી હોય. તો આ માલા પહેરામણીમાં તમે જુઓ ને તો આ 5 તત્વો હોય. ઠાકોરજીનો મનોરથ થાય, વ્રજ રજ ચરણામૃતનું વિતરણ કરવામાં આવે, યમુનાજીનું વિતરણ કરવામાં આવે, વલ્લભ કુલ પધારે વલ્લભ સ્વરૂપે, અને ગિરિરાજજી તો હરિદાસ વર્ય છે. એટલે માલા પરણીમાં આવેલા દરેક વૈષ્ણવ એ હૃદયમાં ભાવ લઈને આવ્યા હોય વૈષ્ણવતાનો, એ બધા જ ગિરિરાજજી સ્વરૂપ હોય છે. તો આમ આ 5 તત્વોની માલા પહેરાવણીમાં હાજરી હોય છે. માનો આ વૈષ્ણવનો જે અલૌકિક દેહ છે, જે 5 તત્વ અલૌકિક તત્વોથી બન્યો છે, એ 5 તત્વોમાં લય થાય છે. તો પુષ્ટિ કાયેન નિશ્ચય, પહેલી કૃપા આ કૃપા નિધિએ કરી કે આ વૈષ્ણવનો દેહ લૌકિક ન બનાવ્યો, અલૌકિક બનાવ્યો છે. એટલે એક વસ્તુ સમજી લેજો, જેવા તેવા હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતા નથી, અને તમે જો આવ્યા છો તો તમે જેવા તેવા નથી. તમને ભગવાને માનવ દેહ કેવલ સંસાર ચલાવવા માટે નથી આપ્યો, તમને દેહ મળ્યો છે ભગવત સેવા કરવા માટે. એટલે બીજા જે કાંઈ કરતા હોય એ કરે, પણ આપણું જીવન તો ભગવત ભક્તિ માટે મળ્યું છે. લોકો કહેતા ને કે ખેડૂત એક કુંભાર ગરદબને લઈ જતો હતો, અને એક બાજુમાંથી એક ખેડૂત બળદને લઈ જતો હતો. તો બળદ પર એટલો બધો સામાન ભરી દીધો ખેડૂતે કે પરસેવે રેપ જેપ થવા લાગ્યો બળદ. એટલામાં બાજુમાં ગરદબ જતો હતો, એને કહ્યું કે તું રહ્યો બળદનો બળદ. લોકો શું થયું? ગરદબ કહેવા લાગ્યો, મારો માલિક જો મારા પર આટલો સામાન ભરે ને તો હું તો ત્યાં જ આડો પડી જાઉં, એટલે બીજી વાર ભરે જ નહીં. ત્યારે બળદે કહ્યું કે તું એ કામ કરી શકે, પણ અમે તો ગાયના દીકરા, અમારાથી આવું બધું ન થાય. કારણ કે તારી માને કોઈ મંદિરમાં ઘૂસવાય ન દે, અને અમારી માં ગાય તો અમારા ભગવાનની બાજુમાં ઊભી હોય. તું કરી શકે, અમારાથી ન થાય. એ બીજા જે કરતા હોય એ કરે, આપણે તો કંઠી મહાપ્રભુજીની પહેરી છે. આપણાથી શું ખવાય, શું પીવાય, ક્યાં જવાય, કેમ રહેવાય, આ બધાના વિવેક સાથે આપણે તો જીવવાનું હોય. કારણ કે આપણે વૈષ્ણવનું સંતાન છે. આ શરીરમાં વૈષ્ણવનું લોહી વહી રહ્યું છે. મારા ગળામાં મહાપ્રભુજીની કંઠી મેં પહેરી છે. મારાથી શું થાય, શું ન થાય, એનો વિવેક મારા જીવનમાં હોવો જોઈએ. પુષ્ટિ કાયેન નિશ્ચય, આ પહેલી કૃપા. બીજી કૃપા ઠાકોરજીએ કરી કે પુષ્ટિ જીવને પ્રગટાવ્યો તો ખરા, પણ કાયમ માટે એના હૃદયમાં પુષ્ટિ ભક્તિનું બીજ રોપી એને ભૂતલ પર મોકલ્યો. પ્રત્યેક દૈવી જીવના હૃદયમાં ઠાકોરજીએ પુષ્ટિ ભક્તિનું બીજ રોપ્યું છે. ભક્તિવર્ધની ગ્રંથમાં પણ મહાપ્રભુજીએ સમજાવ્યું છે, બીજ દાઢર્ય પ્રકારસ્તુ આદિ. એ બીજની દ્રઢતા કેમ થાય? યથા ભક્તિ પ્રબુદ્ધાસા તથોપાયો નિરુપ્યતે. એ ભક્તિનું વર્ધન કેમ થાય? કારણ કે આપ સૌના હૃદયમાં ઠાકોરજીએ ભક્તિનું બીજ રોપેલું છે. એ પુષ્ટિ ભક્તિનું બીજ લઈને, એ સંપદા લઈને આપ પ્રગટ થયા છે. એટલે આપે ઉધાર ભક્તિ લેવાની જરૂર નથી, આપની ભીતર જ છે. જો મર્યાદા અને પુષ્ટિ ભક્તિનો ફરક છે. મર્યાદા ભક્તિ એટલે સ્વિમિંગ પુલ ખોદવા જેવું. સ્વિમિંગ પુલ ખોદો ને તો પાણી તો બહારથી જ નાખવું પડે, પણ પુષ્ટિ ભક્તિ એટલે કૂવો ખોદવા જેવું. કૂવો ખોદો તો પાણી અંદરથી જ પ્રગટ થઈ જાય. એમ આ ઉપરના પથ્થર જ્યારે સત્સંગના માધ્યમથી હટશે, તમારી અંદર જ એ ભક્તિનું ઝરણું વહી રહ્યું છે. એ ઝરણું ફૂટી જશે. અને કેટલાના જીવનમાં મેં જોયું છે, થોડોક સત્સંગ મળે અને અંદર છુપાયેલું એ બીજ અંકુરિત થવા લાગે. આ બીજી કૃપા કે બીજ સાથે ભક્તિના વૈભવ સાથે ભગવાને તમારો જન્મ કર્યો. ત્રીજી કૃપાનિધિની પુષ્ટિ ભક્તિના બીજને ઉછેરવા માટે શ્રી ઠાકોરજીએ આપણને સૌને શ્રી વલ્લભની શરણાગતિ આપી. આ ત્રીજી કૃપા. શ્રી વલ્લભનું શરણ આપણને આપ્યું છે. આ બહુ જ મોટી ઠાકોરજીની કૃપા આપણા ઉપર છે. કારણ
કોની શરણે તમે છો એની મહત્તા છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, સાધનો આપણા ટૂંકા હોય ને તો આશ્રય મહાનનો કરી લેવો. આપણે સાધન સંપન્ન નથી, આપણે સાધના સંપન્ન નથી, પણ આપણું આશ્રય આપણે મહાનનો કર્યો છે. આપણે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે એટલે આપણને સાધન બળ નથી પણ આશ્રય બળ છે कि हमने ऐसे तत्व का आश्रय किया है कि जिनके प्रभु स्वयं जिनके वश है. ऐसे श्री वल्लभ का मैंने आश्रय किया है. इसलिए महाप्रभु जी की नौका ये, जो हरिराय जी के शब्दों में, वल्लभ साखी के शब्दों में कहूं तो यही एक नौका है वल्लभ नाम की, जिस पर जो जीव चढ़ जाए फिर वो पार अवश्य उतरता है. क्योंकि यही एक माध्यम है, यही एक कलयुग में आश्रय है कि जिसके द्वारा श्री जी तक पहुंचा जा सकता है. तो ત્રીજી કૃપા વલ્લભની શરણાગતિ આપી. ચોથી કૃપા જીવ પર ઠાકોરજીએ કરી. શ્રી વલ્લભ દ્વારા જીવને બ્રહ્મ સંબંધ આપી અને એ જીવનો હાથ ઠાકોરજીએ પકડ્યો છે. આ ચોથી કૃપા દેવી જીવ પર. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યો અને કહી સોંપત श्री गोवर्धन नाथे. देखो, ब्रह्म संबंध देकर महाप्रभु जी हाथ पकड़ नहीं रखते हैं, पर श्रीनाथ जी के साथ उस जीव का हस्त मिलाप करा देते हैं. गही सौंपत श्री गोवर्धन नाथ है, हाथ सौंप देते हैं गोवर्धन नाथ जी को. और इसीलिए पुष्टि भक्ति और मर्यादा भक्ति को समझाते हुए कहते हैं ना कि पुष्टि भक्ति वो बिल्ली के बच्चे की तरह है और मर्यादा भक्ति वो बंदर के बच्चे की तरह है. વાંદરાનું બચ્ચું માં જોડે ચોંટેલું રે, એક ડાળ પરથી બીજા ડાળ પર, એક મકાન પરથી બીજા મકાન પર કૂદે, ત્યાં માને ચિંતા નથી પણ બચ્ચાને ચિંતા છે કે મારી પકડ છૂટશે તો હું પડીશ. પણ પુષ્ટિ ભક્તિ એ તો બિલાડીના બચ્ચા છે. તો મર્યાદા ભક્તો ભગવાનને પકડી રાખે છે પણ પુષ્ટિ ભક્તો પકડતા નથી, એ તો હાથ પકડાવે છે અને કહે પ્રભુ અમે તો એવા છીએ કે આજે પકડીએ ને કાલે છોડી દઈએ, પણ આપ એવા છો કે એક વાર જેનો હાથ પકડો એને ક્યારે છોડતા નથી. આ પુષ્ટિ ભક્તિ છે. જ્યારે શ્રાવણ સુદ એકાદશીની રાત્રિએ સ્વયં ઠાકોરજી પ્રગટ થયા એ યમુનાજીના પાવન ઘાટ પર, ત્યારે 4 વચને ઠાકોરજી મહાપ્રભુજી સાથે બંધાયા. 4 વચન ઠાકોરજી મહાપ્રભુજીને આપ્યા છે. પહેલું વચન આપ્યું, હે શ્રી વલ્લભ, આપના દ્વારા જે જીવ મારી શરણમાં આવશે એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું વચન આપ્યું, એકવાર જેને સ્વીકારીશ એનો ક્યારેય ત્યાગ નહીં કરું. ત્રીજું વચન આપ્યું, આપની કાનીથી વૈષ્ણવ જે કાંઈ ભોગ ધરશે એ નિશ્ચિત હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ પુષ્ટાવીને જેના માથે મને પધરાવી દેશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. આ 4 વચને ઠાકોરજી મહાપ્રભુ સાથે બંધાયેલા છે. ચોથી કૃપા દેવીજી પર ઠાકોરજીએ કરી, શ્રી વલ્લભની શરણાગતિ આપી અને વલ્લભ દ્વારા ચોથી કૃપા થઈ કે બ્રહ્મ સંબંધ કરાવી. શ્રી ઠાકોરજીએ જીવનો હાથ પકડ્યો છે અને વાર્તા સાહિત્યનું પ્રમાણ તમને આપશે, એકવાર શ્રીજીએ જેનો હાથ પકડ્યો એને ક્યારે છોડ્યા. પાંચમી કૃપા દેવી જીવ પર ઠાકોરજીએ કરી, કૃપા નિધાને કૃપા કરી કે એ જીવના સ્વામી બની એના ઘરે પધારી અને એનું સમર્પણ સ્વીકાર કરી. આ પાંચમી કૃપા થઈ કે બ્રહ્મ સંબંધ લીધું. જો બીજા મર્યાદા માર્ગમાં ભગવાન મળે એટલે માર્ગ પૂરો, એટલે ધર્મ પૂરો. અને પુષ્ટિ માર્ગમાં તો જ્યાં મર્યાદા માર્ગનો વિરામ થાય ત્યાંથી પુષ્ટિ માર્ગની શરૂઆત થાય. અહીંયા તો પુષ્ટિમાં આવ્યા એટલે પહેલા ઠાકોરજી પુષ્ટાવીને પધરાઈ દઈએ, હવે માર્ગ શરૂ. જ્યાં બધા આવીને પૂરા થઈ જાય પુષ્ટિ માર્ગની શરૂઆત જ ત્યાંથી થાય. તો ઠાકોરજી કૃપા કરીને જીવના ઘરે પધારે અને એના સમર્પણનો સ્વીકાર કરે છે.